ટગા ગામની પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત, બાળકોના જીવ પર સંકટ. શ્રી ટગા પ્રાથમિક શાળાની હાલત ભયજનક, તંત્રની બેદરકારી સામે ગામજનો રોષે ભરાયા. રાપર તાલુકાની શાળામાં તીડાર અને પોપડીઓ, તંત્રના નિષ્ક્રિય વલણ સામે ગામજનોનો આક્રોશ. રાપર તાલુકા, ટગા ગામની પ્રાથમિક શાળાની ભયજનક હાલત, તંત્રની બેદરકારીથી બાળકોના જીવ જોખમમાં. રાપર તાલુકાના ટગા ગામમાં આવેલી શ્રી ટગા પ્રાથમિક શાળાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. સ્કૂલના રૂમોમાં તીડાર પડી ગઈ છે અને દિવાલોમાં પોપડીઓ છૂટી રહી છે. સ્કૂલની બિલ્ડિંગ એટલી જર્જરિત બની ગઈ છે કે તે કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે છે. ગામમાં પ્રથમ ધોરણથી જતા ધોરણ સુધી શિક્ષણ આપતી આ એકમાત્ર શાળાનું વર્ષોથી નવીનીકરણ કરાયું નથી. પડતી દિવાલો અને તૂટેલા છતમાંથી ચૂંટતા પાણીને લીધે બાળકોને ભણવા માટે સલામત વાતાવરણ મળતું નથી. સ્થાનિક લોકોએ અનેકવાર તંત્ર અને સરપંચને રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ તાત્કાલિક કાર્યવાહી કે નવા રૂમો માટેના આયોજન હાથ ધરાયું નથી. જેથી બાળકોના જીવને સીધું જોખમ ઊભું થયું છે. ગામજનોએ તાકીદે શાળાના મરામતના કામ શરૂ કરવાની માગ કરી છે અને તંત્રને જવાબદારી નિભાવવા અપીલ કરી છે. જો સમયસર પગલાં ન લેવાય તો કોઈ દુર્ઘટના સર્જાય એ અવિચારણીય નથી.